નમસ્કાર અમારા વાલા પેન્શન ધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજરોજ તારીખ 10/7/2025ની સાંજે 7 વાગે થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે। કેન્દ્રીય કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 60%નો વધારો થશે, જેનો સીધો લાભ દેશના લગભગ 1,20,00,000 કર્મચારીઓને મળશે। તો ચાલો જાણીએ કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેવી રીતે અને કેટલો વધારો થશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફુગાવો કેન્દ્રીય કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તો દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે। તો દર 6 મહિને ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને આંકડાઓ સુધારવામાં આવે છે। તો ફુગાવો વધતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે અને કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, ખાસ કરીને પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ફુગાવાની અસરથી બચાવવા માટે સરકાર છે તે દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે, અને જે પ્રમાણે ફુગાવો વધઘટ થાય તેવી રીતે મોંઘવારી ભથ્થામાં વધારો ઘટાડો થતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના આંકડા ખૂબ મહત્વપૂર્ણ છે। તો કર્મચારીઓના પગારમાં વધારા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો 5 મહિનાના આંકડા હવે આવી ગયા છે। તો જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે। તો આ આંકડા પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 4% સુધીનો વધારો થઈ શકે છે। તો પછી મોંઘવારી ભથ્થું 60% સુધી વધારવા અંગે શું અપડેટ છે તેની આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે। તો પહેલો સુધારો જાન્યુઆરીથી અમલમાં આવે છે અને બીજો સુધારો જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો જે મહિનામાં અમલમાં આવે છે તેના પહેલાંના 6 મહિનાના ફુગાવાના આંકડાની સરેરાશ લઈને ગણતરી કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ જે મોંઘવારી ભથ્થામાં વધારો લાગુ કરવામાં આવે છે, તો જે જાન્યુઆરીમાં વધારો કરવાનો હોય તો જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિનાના આંકડા છે તે લેવામાં આવતા હોય છે। તેવી જ રીતે જો જુલાઈમાં વધારો કરવામાં આવતો હોય તો જાન્યુઆરીથી જૂન સુધીના આંકડા છે તે અમલમાં લેવામાં આવતા હોય છે। તો 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું લાગુ થશે। તો વધેલો ફુગાવાનો દર જુલાઈથી અમલી માનવામાં આવશે, જોકે સપ્ટેમ્બરમાં તેની ફરી જાહેરાત થઈ શકે છે। તો જાહેરાત પછી કર્મચારીઓને વિલંબિત સમયના બદલામાં બાકી રકમ આપવામાં આવશે અને વધેલો બાકી રકમ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું છે તે લાગુ થશે, પરંતુ તેની જાહેરાત છે તે સપ્ટેમ્બર મહિનામાં થઈ શકે છે। અને સપ્ટેમ્બર મહિનાના જે પહેલાં અગાઉના મહિના હોય એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને 2 મહિનાનું જે બાકી એરિયર્સ હોય તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને પોતાના પગાર પેન્શનમાં ઉમેરીને આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈનો ડેટા કેટલો આવ્યો છે। તો જાન્યુઆરીથી મે મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવી ગયા છે, જે ફુગાવાનો દર સતત વધી રહ્યો છે। તો માર્ચમાં આ દર 143 પોઈન્ટ હતો અને એપ્રિલમાં 143.5 પોઈન્ટ પર પહોંચ્યો છે અને મે મહિનામાં આ દર 144 પર પહોંચી ગયો છે। તો મિત્રો, એઆઈસીપીઆઈ આંકડા જેને લીધે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે, તો તે આંકડા છે તે સતત વધતા આવી રહેલા છે, એટલે તેને કારણે અંદાજ લગાવી રહ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 4% સુધીનો વધારો થઈ શકે છે।
તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું 60% કેવી રીતે થશે? તો 7મા પગાર પંચ હેઠળ જુલાઈમાં મોંઘવારી ભથ્થું અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તો આ પછી મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026માં પણ વધારી શકાય છે, કારણ કે 8મા પગાર પંચની રચના હજુ સુધી થઈ નથી. ન તો તેની ભલામણો અંગે કોઈ અપડેટ છે, ન તો રચના પછી તેના અમલીકરણ વિશે. તો આ સ્થિતિમાં જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થું છે તે વધારી શકાય છે, જે 60% હોઈ શકે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું હવે શૂન્ય કરવામાં આવશે. તો નવા પગાર પંચ પછી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. તો આમાં ગણતરી 0થી શરૂ થશે. જો મોંઘવારી ભથ્થું 60% સુધી હોય તો તેને મૂળ પગારમાં વિભાજિત કરી શકાય છે. આ કારણે કર્મચારીઓને 8મા પગાર પંચમાં પણ પગારનો લાભ મળશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ, જો જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થું 60% થઈ જાય તો તેને મૂળ પગારમાં અથવા તો પેન્શનમાં મર્જ કરી શકાય છે. અને મિત્રો આ જે પેન્શન અને પગાર વધારા અંગેની જે લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો આ માટે એઆઈસીપીઆઈના આંકડામાં સતત વધારો થતો આવ્યો છે. તો તેના લીધે અંદાજ લગાવી શકાય છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં છે તે 4% સુધીનો વધારો થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.